લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાતરવેણી ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહેલા કોતર સફાઈ અને માટી ખોદકામના કામો હવે ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યા છે। દર ચોમાસે ગામમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા અંગે ગ્રામ્યજનોએ રજૂઆત કરતા સરપંચ દ્વારા સરકાર સમક્ષ કામગીરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ સરકાર તરફથી કામગીરીને મંજૂરી મળતા કામ શરૂ થયું હોવાનું જાણવા મળે છે, પરંતુ આ જ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગામની રાજનીતિ ગરમાઈ ગઈ છે। ગામના માજી સરપંચના પુત્ર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ થતા કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકીય માહોલ તણાવમાં સર્જાયો છે। પણ વસ્તુ એક એવી છે કે ઉપર બહુ માથા ભારે વ્યક્તિ છે, એટલે કંઈ કહી ના શકાય કે આગળ કાર્યવાહી થાય કે ના થાય કે કહી ના શકાય। પણ કાયદેસર એમ જોવા જઈએ તો આ ખોદકામ જ છે। જે અમારી જે કાસ્ટ છે, કોતર છે, એ ખાલી 5 કે 6 ફૂટની છે। એની જગ્યાએ અત્યારે તમે જોવા જાઓ તો 60 થી 70 ફૂટ પહોળી કરેલી છે, ઊંડાઈમાં 15 થી 20 ફૂટ ઊંડાઈ કરેલી છે। અને બીજી વસ્તુ કે અહીંથી જે માટી નીકળે છે તે બહાર જાય છે। પંચાયતની અંદર તો બહુ ઓછી ગાડી ગયેલી છે, પણ ખાસ કરીને ગ્રામ પંચાયતની અંદરથી નીકળીને કોર્પોરેશનની હદમાં તરસલી ચોકડી ગુરુકુળની અંદર માટી નાખેલ છે। એમાં કમસે કમ ઓછામાં ઓછા 1200 થી 1300 ડમ્ફર નાખેલા છે। અને એમ જોવા જઈએ તો કુલ ટોટલ બધું થઈને ઓછામાં ઓછી 7000 થી 8000 ગાડી માટી નીકળેલ છે। અને સુજલામ સુફલામ યોજનામાં એક નિયમ છે કે કોઈ પણ કામ આપણે કરતા હોય તો એનું બોર્ડ લગાવવામાં આવે છે, જે આપણે અંદર એન્ટર થઈએ ત્યાંથી રસ્તાથી, કે ભાઈ આનું માપ કેટલું છે તે ચોરસ મીટર માપ આવવું જોઈએ, પણ કોઈ માપ લગાવ્યું નથી। કયો કોન્ટ્રાક્ટર છે એ કોઈને ખબર નથી। એમ તો જોવા જઈએ તો પૂરેપૂરી પંચાયતની મિલીભગત લાગે છે। સરપંચ છે, ડેપ્યુટી સરપંચ છે, કે અનેક એમના સભ્ય છે, કે પછી તલાટી છે, કે પછી એમ જોવા જઈએ તો મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને એટલી રજૂઆત છે કે સાહેબ આની અંદર બહુ માથાભારે વ્યક્તિ છે એવું લાગે છે અમને બધા જ। એટલે તમે કાયદેસરની કાર્યવાહી કરો, બહુ સારું છે। અને ટૂંક સમયની અંદર એમ જોવા જઈએ તો બાજુમાં નદી છે, હવે આના કરતાં નદી નાની લાગશે। ને જરાક એવું હોય તો તમે આવીને સ્થળ પર સ્થળાંતર આવીને જરાક જોઈ લો। અમારા ગામમાં સુજલામ સુફલામ યોજના ચાલુ કરી હતી, એમાં નહેર સાફ કરવાનું હતું, પણ ડેપ્યુટી સરપંચ અને સરપંચશ્રીએ અને એમના વહીવટદારોએ પૂરું ગોચર જ ખોદી નાખવામાં આવ્યું છે અને માટેરું બધું વેચકામ કરવામાં આવ્યું છે। તરસાલી ગુરુકુળ મંદિરમાં, બીજું સમસપુરા સલાડમાં, બીજું સંસાપુરા, સાપુરા, રાઘોપુરા, રામીપુરા, ત્યાં બધે વેચી દેવામાં આવ્યું છે। અને આ યોજના હેઠળ પશુઓનું ચરવાનું પણ એ કરી દેવામાં આવ્યું છે। વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે ખોદકામ, એ તો ખાલી ટેલર છે, બાકી 1 થી 2 કિલોમીટરના અંદર ખોદવામાં આવ્યું છે। ને આ તો શું છે, હજુ આગળ જશે ને ઊંડાણમાં ખોદવામાં આવ્યું છે। કોતેડું તો સાઈડ ઉપર જ છે, પણ સાઈડ ઉપર ખોદી નાખવામાં આવ્યું છે, એની જોડે ગોચર પણ ખોદી નાખ્યું છે બધું, તમે જોઈ શકો છો। અને નારું પણ તોડી નાખવામાં આવ્યું છે। નાળાની ઉપર રસ્તો જે ખેડૂતોનો હતો, એ ખેડૂતોને હવે ચોમાસામાં જવું ક્યાંથી, બે રસ્તા એ કરવામાં આવ્યા છે। અને ડેમ તો સાઈડ પર રહ્યો, ડેમની બાજુમાં 50 ફૂટ પહોળું ખોદવામાં આવ્યું છે અને ઊંડું 30 ફૂટ ખોદવામાં આવ્યું છે। હવે રવિવારના રોજ ગ્રાઉન્ડ જે ખોદકામ કર્યું તેથી 200 મીટરની અંદરમાં જ છે, તો નાના મોટા છોકરી દર રવિવાર 25-30 છોકરા આજુબાજુના થઈને બધા રમે છે। કાલ ઉઠીને છોકરા ઘેરથી તો કંઈ નહીં કે અમે રમવા જઈએ છીએ, કાલ ઉઠીને કોઈ છોકરું હાથ પગ ધોવા જાય, ગમે તે જાય તો ડૂબી જાય તો કોણ એનો જવાબદાર છે? ગામમાં ચર્ચાતી માહિતી મુજબ કોતર સફાઈ તેમજ માટી ખોદકામની કામગીરી સરકારની મંજૂરી બાદ શરૂ કરવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર પાસેથી લોક ભાગીદારી અંગે લેખિત બાહેંધરી કરાર પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે કામગીરીની દેખરેખ અને માપણી સહિતની જવાબદારી એજન્સી સ્તરે આવતી હોવા છતાં સીધા સરપંચ સામે આક્ષેપો કેમ કરવામાં આવી રહ્યા છે તે પ્રશ્ન પણ ગ્રામ્યજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સરપંચ પક્ષ દ્વારા પણ વળતો પ્રહાર કરતા ભૂતકાળમાં દરમિયાન મનરેગા યોજના હેઠળ નાણાકીય ઉચાપતના આક્ષેપો માજી સરપંચના પરિવાર સામે થયા હોવાની ચર્ચા ફરી ઉઠી છે। જે લોકો આજે પારદર્શિતાની વાતો કરે છે તેઓ પોતાના સમયના હિસાબો જાહેર કરશે એવા સવાલો પણ ગામમાં ઉઠવા લાગ્યા છે। તો અમારા ગામમાં તમને જે બોલાયા તમારા લોકમત ન્યૂઝને એને ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આગળ જતાં એ વાત કરીએ કે માટી કામની વાત બિલકુલ વાહિયાત છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ અને માટીની વાત કાસ ઊંડી કરવાનો અમને ઓર્ડર આપેલો છે, અમે ઠરાવ બનાવ્યો હતો।
ગામ લોકોની સંમતિથી. કમસે કમ મારી પાસે 70થી 62 લોકોએ સહી કરેલી છે, ગામના ખેડૂતોએ સહી કરેલી છે, અરજી આપેલી છે. એ અરજીના આધારે અમે કામ કરાવ્યું છે અને કામ અમે ઠરાવ આપ્યા પછી ટીડીઓ ઓફિસ, એ ટીડીઓએ એક્યુરેટ કંપનીને આ કામ આપેલું છે. એમાં પંચાયત કે પંચાયતની બોડી એમાં ક્યાંય જગ્યાએ આવતી નથી. અમે અમારો જે ઠરાવ હતો એ ટીડીઓ ઓફિસે આપ્યો છે, ટીડીઓએ મંજૂરી આપી છે કોઈ એક એક્યુરેટ કંપનીને. હવે એમાં નાની મોટી કંઈક લાગતી વળગતી હોય એમાં પંચાયતના નોડલ ઓફિસર દ્વારા ચેક કરવામાં આવતો હોય, કંઈક ઊંડું ખોદાણ થયું હોય, કાં તો કંઈક નુકસાની થઈ હોય, કોઈ ખેડૂતનું ખેતર ખોદાઈ ગયું હોય, એ જે જવાબદારી સોંપેલી છે નોડલ ઓફિસરને, નોડલ ઓફિસર એની સાથે ચેક કરી રહ્યો છે. ડે ટુ ડેનો એનો રિપોર્ટ ટીડીઓ ઓફિસ પહોંચાડી રહ્યો છે. આગળ જતાં જે માજી સરપંચના પુત્ર જે કહી રહ્યો છે કે 3 કરોડની માટી જતી રહી છે, બાકી બહુ મોટું કૌભાંડ છે, એના પર અમે માનહાનિનો દાવો કરવાના છે. આજે રવિવારની રજા છે, આવતીકાલે અમે માનહાનિનો દાવો કરવાના છે. 3 કરોડની માટી કઈ છે એ ચેક કરી બતાવે એમની જાતે કે 3 કરોડની માટી કોને ખોદી, કેવી રીતે ખોદી. એવું હોય તો માપી લે, પણ અમારે કોઈ એમને સફાઈ આપવાની જરૂર નથી. અમે અમારા પેપર પર ચાલીએ છીએ, જરૂર પડે તો અમારી પાસે જરૂરી દસ્તાવેજો છે, દસ્તાવેજના આધારે કામ કરી રહ્યા છે. ગામમાં એવી પણ ચર્ચા છે કે માજી સરપંચના પુત્ર દ્વારા કેટલાક ગ્રામ્યજનોને ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર ફરિયાદ સામે આવી નથી, છતાં પણ ગામમાં ભય અને દબાણનું વાતાવરણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એના નિયમથી સરકારી ઉપરથી ઓર્ડર આવ્યો જે પરમોને છે એ સરકારી નિયમ પરમોને કામ કરે છે, એટલે કોઈ માથાકૂટ છે નહીં. પણ એ લોકોને એવું છે કે હવે એમને ખાવાનું મળતું નહીં, એમનું કંઈ મળતું નહીં, એટલા માટે આ ધંધો કરી રહ્યા છે. તમે મનરેગાના લાભાર્થી? હા, મનરેગાનો લાભાર્થી છું અને મારા ખાતાની મેં પૈસા ભરેલા. હવે એ પૈસા કેવી રીતને કઈ જાય છે, એમને કાર કેવી રીતને કરાવી છે, ડુપ્લિકેટ કેવી રીતને કરાવી, કોને કરાવી એ ખબર નહીં. કશું મને આપ્યું નહીં, ડાયરેક્ટ જ પૈસા ઉઠાઈ જાય છે અને પછી કેવી રીતે પૈસા જાય છે ખબર નહીં. કઈ સાલમાં તમે હતા? 1902 1921. 2019? હા, 2019. હા. કેટલા પૈસા પડેલા ખબર? હવે પૈસા તો કઈ લાખો રૂપિયા પડ્યા છે, કેટલા પડ્યા છે એવું મને ખુદને ખબર બહુ નહીં, પણ એમ કે 2-3 લાખ રૂપિયા જેવું કેટલા પડ્યા છે એ ખબર નહીં, પણ એ બધા રૂપિયા એવું ઉઠાઈ જાય છે. અને મારા એકલાનો સવાલ નથી, જે લોકો જેટલા છે ને એ બધાના લાભાર્થીનો બધાના પૈસા ઉઠાઈ જાય છે, બધાના, કોઈને ખબર છે નહીં. જૂના સરપંચ એવું કહે છે નવા સરપંચ માથા ભારે. નવા સરપંચ માથા ભારે એમ? જૂના સરપંચને કશું મળતું નહીં, એટલે હવે એ મેં પૈસા મેં છે નહીં, એટલે હવે એ પૈસો એમ કે અમન કે નવો સરપંચ બન્યો છે તો અમન કંઈક હાલ તો અમે તાળું ચાલવા દઈએ, નેતા નહીં ચાલે, એનો કામ મતલબ આ થયો છે. એટલે આવું કરવા માગે છે, એટલે અમારી જોડે દાદાગીરી કરે. મને કેટલા 4 થી 5 વાર તો મને માર્યો છે અને હજુ તો મને એવું કે ટોંગા ભોંગી નાખી, નળા ભોંગી નાખી. અને મને જે ફરિયાદ કરે, ભાઈ હું ફરિયાદ કરવા માટે જાઉં તો મારું તો કોઈ હોંપડે નહીં, કેમ કે પોલીસવાળા તો એમના છે. અને એવું કહે છે કે પોલીસવાળા હું ઉકેલવાનો, મારો એક બાલ નહીં ઉકેલી શકે, કેમ કે પોલીસવાળા અમારા છે. અને એનો છોકરો જયદીપ નોકરી કરે છે તે તો કે હું જોઈ લઈશ કે એવું કહે છે, એટલે મારવાની ધમકી આલે છે. હવે હું એકલો છું, મારા 2 છોકરા છે, મારા બાપ નહીં, તો અમને મારી નાખવાની ધમકી આલે, એટલે અમારી કોઈ બોલાતું નહીં. કેટલા લાભાર્થી? 80. હા, 80 અવાજ છે. હા, બધા અવાજ છે. અને ગામે કોઈ વિકાસ કર્યો નહીં. સંડાસ બાથરૂમ તમે અત્યારે મારી જોડે ચાલો, હું તમને બતાવું. હવે સવાલો અનેક છે, જેમાં સુજલામ સુફલામ યોજના હેઠળના કામોમાં ખરેખર ગેરરીતિ થઈ છે કે કેમ? જો કામગીરી સરકાર મંજૂર અને નિયમ અનુસાર છે તો રાજકીય ટાર્ગેટિંગ કેમ? મનરેગા યોજના મુદ્દે થયેલા જૂના આક્ષેપોની તપાસ થશે કે કેમ? ગ્રામ્યજનોના હિતના મુદ્દાઓ હવે રાજકીય બદલો લેવા માટે વપરાઈ રહ્યા છે કે શું? ગામના વિકાસ કરતાં વ્યક્તિગત અદાવત વધુ ભારે પડી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આક્ષેપો પાછળ સત્ય શું છે અને જવાબદાર તંત્ર સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે છે કે પછી આ મુદ્દો પણ રાજકીય આક્ષેપ પ્રત્યારોપ સુધી સીમિત રહી જાય છે.